વહીવટીતંત્ર અને ભાજપ મળી સામાન્ય વિકાસ નિયમ 2023 કલમ 4.7 હેઠળ મનસ્વી રીતે કાળો કાયદો બનાવી અને વર્ષો જૂના મકાનો, દુકાનો, ઓરડાઓને અનઅધિકૃત જાહેર કરી અને તેમને તોડી પાડી આદિવાસી લોકોના અસ્તિત્વનો નાશ કરવા માટે નોટિસ જારી કરી રહ્યા છે। પ્રશાસન અને ભાજપે સમજમાં આવવું જોઈએ, આ એક ગેરબંધારણીય કાયદો છે। વહીવટી અધિકારીઓને આવો કાયદો બનાવવાનો અધિકાર નથી। અમે આ કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ અને અમે ટૂંક સમયમાં આ કાળા કાયદા સામે સર્વ સમાજ, સર્વ સંગઠન અને સર્વપક્ષીય બેઠકનું આયોજન કરીશું। ટોક્યા પ્રભુ કોંગ્રેસ નેતા। દિલ્હીથી આવતા અધિકારીઓએ બંધારણ વાંચવું જોઈએ। દા ઉત્તર પૂર્વે બહુમતી આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિગતોવાળો લેખો 13(3) એ આદિવાસી રિવાજોને કાયદાનો ટેકો છે અને કલમ 244(1) અનુસૂચિ વી અનુસૂચિત વિસ્તાર અને અનુસૂચિત જનજાતિ હેઠળ રક્ષણ છે। વહીવટીતંત્ર ભાજપ મળી રાજ્યના અસ્તિત્વનો અંત લાવવા માંગે છે। પહેલા લોકોએ દાનહને જિલ્લો બનાવ્યો, રાજ્યના ઇતિહાસ, સાંસ્કૃતિક અને વારસાનો નાશ પામ્યો। અત્યાર સુધીમાં વિવિધ વિભાગોમાંથી સેંકડો લોકોએ પોતાની નોકરી ગુમાવી છે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના જનપ્રતિનિધિઓની સત્તાઓ છીનવી લેવામાં આવી। આદિવાસી લોકોની જમીન પર બળજબરીથી અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે। અહીંના લોકોએ બનાવેલા ઘરો, દુકાનો અને ઓરડાઓ તોડી પાડવા એ કેટલું વ્યાજબી છે? આખરે વહીવટીતંત્ર અને ભાજપના નેતાઓ શું કરવા માંગે છે? પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારી જમીન પર મકાનો બનાવી અન્ય રાજ્યમાંથી નોકરી અને વ્યવસાય માટે આવેલા લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। બીજી બાજુ દૈનિક જાગરણના મૂળ આદિવાસી લોકો જેમણે પોતાના પૂર્વજોની જમીન પર ઘરો બાંધ્યા છે, તેમના ઘરો, દુકાનો અને ઓરડાઓ તોડી પાડવા માટે નિયમો અને કાયદા બનાવી નોટિસ ફટકારી કેટલી વ્યાજબી છે? વહીવટીતંત્ર અને ભાજપ લોકો અને રાજ્યના અસ્તિત્વનો નાશ કરવા માટે દરરોજ વાહિયાત નીતિઓ બનાવી અને રાજ્યના લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરી મનસ્વી ને શરમુખત્યાર શાહી રીતે આદિવાસી સમાજને હેરાન કરી રહ્યા છે। થોડી દિવસો પહેલા જ પીએમ નરેન્દ્ર મોદી આ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે આ વિસ્તારને સિંગાપોર બનાવવાની વાત કરી હતી। શું લોકોને તોડીને સિંગાપોર બનશે? મોદીજીએ ઘર ઘર નળ યોજના અંતર્ગત હેઠળ રાજ્યના લોકોના ઘર સુધી 100% પાણી પુરવઠો પહોંચાડવાની વાત કરી હતી। મોદીજીના નિવેદનનું સંસદમાં ભાજપના એક સાંસદે ખુદ ખંડન કર્યું હતું। તેમણે કહ્યું, અત્યાર સુધી રાજ્યના લોકો સુધી પાણી પહોંચ્યું નથી અને સંસદમાં તેનો વિરોધ કર્યો। જ્યારથી કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી દાદરા નગર હવેલી અને રાજ્યના આદિવાસી સામાન્ય જનતાને હેરાન કરવામાં આવી રહ્યા છે। પંચાયત અને મ્યુનિસિપલ વિસ્તરણમાં હજારો લોકોએ સખત મહેનત કરી પોતાના સપનાના ઘરો બનાવ્યા છે। આ કાળા કાયદાને કારણે રાજ્યના 80% સામાન્ય લોકોને તકલીફ પડશે। અમે આ કાયદાનો વિરોધ કરીએ છીએ અને ટૂંક સમયમાં આંદોલનની જાહેરાત કરીશું। तो आज की प्रेस कॉन्फ्रेंस रखने का पर्पस ये था कि दादरा नगर हवेली कांग्रेस कमेटी की ओर से कि दादरा नगर हवेली में एक बहुत ही महत्वपूर्ण बिंदु आप लोगों के माध्यम से प्रदेश की जनता तक ये बात पहुँचे और यहाँ हमारे जनप्रतिनिधि शायद उनको नहीं पता है तो वो भी जाने इस चीज़ को लेकर कि अभी एक ऐसा काला कानून लाया गया है प्रशासन द्वारा। इस कानून के तहत हम देखेंगे कि दादरा नगर हवेली जनरल डेवलपमेंट रूल्स 2023 के तहत एक ऐसी गाइडलाइन इन लोगों ने तय कर दी है कि अब तक जितने भी दादरा नगर हवेली में बाप दादा जमाने से जो घर, दुकान, रूम जो भी बने हैं, प्रशासन ने उसको अवैध, अनऑथराइज घोषित कर दिए हैं। ये इतना बड़ा मसला है कि हमारे अंग्रेज पोर्टुगीज़ के समय से पहले भी जो घर बने हैं वो तमाम चीज़ें अनऑथराइज घोषित की गई है। अभी इसके पीछे जो होने वाला है यहाँ पर कि अभी कोई भी अधिकारी इस कानून के तहत कुछ विस्तारों में नोटिस बजाना शुरू कर दिया है और परिवारों को 10 दिन 15 दिन का अल्टीमेट दे रहे हैं कि आपका घर अनऑथराइज है, उसको तोड़ना होगा, 15 दिन में आप जवाब दो। इस तरह से प्रक्रिया शुरू हो चुकी है। ये चीज़ें हमारे ध्यान में आई, इसलिए इस चीज़ को लेकर आज एक बहुत ही गंभीर प्रश्न है ये कि अगर इस तरह से होगा तो दादरा नगर हवेली में 80-90% नगर पालिका विस्तार और ग्रामीण में स्थानीय मूल समाज जो यहाँ का उनको ऊपर इफेक्ट होगा। जब यहाँ पर कई परिवार तो ऐसे हैं जो पूरी ज़िंदगी की कमाई एक एक पैसा इकट्ठा करके उन्होंने अपना आसियान बनाया, घर बनाया है और वो अपने घर, अपनी ज़मीन पे 1-2 गुंठे की जो ज़मीन है उसके ऊपर उन्होंने घर बनाया है, दुकान बनाया है, 1-2 रूम बने हैं और वो अचानक से तोड़ने के लिए आदेश जारी किए जाएंगे। और प्रशासन ने स्पष्ट कह रहे हैं, मैंने जो नोटिस जारी की उन्होंने देखा है हमने, वो भी हम जल्द ही आपके माध्यम से ऐसे पीड़ित परिवार जो है जिनके ऊपर नोटिस जारी किया गया है वो भी हम अगले हफ्ते में आपके सामने रखने वाले हैं कि वो परिवार अभी कोर्ट कचहरी और हाई कोर्ट तक पहुँचे हैं और वहाँ पर उसको बचाने की कोशिश की जा रही है। आप लोगों के माध्यम से हम यही कहना चाहते हैं कि ये बहुत ही एक काला कानून प्रशासन ने यहाँ के मूल समाज को, यहाँ की जनता के ऊपर प्रताड़ित करने के लिए और व्यक्तिगत टारगेट करके आने वाले समय में ये प्रक्रिया शुरू करने वाले हैं।
इस चीज़ को लेकर हमने बहुत गंभीरता से लिया है और कल की डेट में हम लोग एक सर्व समाज, सर्व संगठन और सर्वदलीय पक्ष के माध्यम से हम एक बैठक का आयोजन कर रहे हैं और सभी मिलकर हम इस काले कानून का विरोध दर्ज करेंगे और आने वाले समय में इस काले कानून को रद्द करवाने के लिए बिल्कुल शासन प्रशासन सिस्टम के सामने हम आर पार की लड़ाई लड़ने की तैयारी कर रहे हैं।